હરિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતી પુરુષાય તોભ્યં. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોતમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો
નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો કથામાં પ્રવેશ કરીએ તે પહેલાં મનને અને તનને બંનેને ભગવાનની મૂર્તિમાં જોડીએ. સુંદર મજાના મહારાજના એક પદને સૌ સાથે ગાઈ અને કથામાં પ્રવેશ કરીએ. વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના નાયક, સર્વના ધારક, સર્વના પોષક, સર્વની ઉપર કલ્યાણની દ્રષ્ટિ દોડાવનારા, નિજ હૃદયમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, દ્વિશતાબ્દી મહોત્સવ જેમનો આવી રહ્યો છે એવા લક્ષ્મીનારાયણ દેવ, એ જ લક્ષ્મીનારાયણ દેવનું છત્રછાયા સમાન આ મુંબઈની અંદર મલાડ ગામ, અને મલાડ ગામની અંદર સુંદર મજાનું સ્વામિનારાયણ મંદિર. એ મંદિરના દિવ્ય સિંહાસનની અંદર પ્રગટ સ્વરૂપે દર્શન આપી રહેલા, સૌના સંકલ્પને પૂર્ણ કરતા વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા, મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રીમદ ભાગવત દશમ સ્કંદની કથાનું સુંદર આયોજન, અને જેમાં મહાપુરુષના આશીર્વાદ મેળા હોય એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમના આશીર્વાદ લઈ, ગાદીવાળા શ્રીના આશીર્વાદ લઈ, માતુશ્રીના આશીર્વાદ લઈ, અને જેમની આજ્ઞાથી આવું સુંદર કાર્ય થઈ રહ્યું છે મલાડ મંદિરમાં, એવા આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે, અને યાદ કરીએ તરત હૃદય પુલકિત થઈ જાય
એવા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય નાનાલાલજી મહારાજ સમગ્ર ધર્મકુળના આજ્ઞા અને આશીર્વાદથી જ્યારે આવું દિવ્ય કાર્ય અહીંયા થઈ રહ્યું છે, ત્યારે મંદિરના મહંત પદે રહેલા એવા અમારે પાર્ષદવર્ય પૂજ્ય ન્યાલકર્ણ ભગત, સાથે પધારેલા પાર્ષદવર્ય ઋષિ ભગત, જેઓએ પોતાની નાની મોટી સેવાઓ દર્શાવી છે અને એમાંય આ ગ્રંથના જેઓ મુખ્ય શ્રોતા તરીકે યજમાન પદ જેમણે સ્વીકાર્યું છે, એવા અમારે કથાના મુખ્ય યજમાન પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનભાઈ મગનલાલ જડિયા, હસ્તે પ્રવીણાબેન દિલીપભાઈ જડિયા, એમના સુપુત્ર એવા અમારે ચિંતનભાઈ અને એમના જ દીકરી એવા પ્રિયંકાબેન, કથાના સહયજમાન એવા અમારે પરમ ભક્ત ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જતીનભાઈ કેતનભાઈ વ્યોમ પ્રાહિલ આર્યા, આ દરેક યજમાન પરિવાર નાના મોટા એમને સમગ્ર પરિવારને યાદ કરીએ. મંદિરના ટ્રસ્ટીઓ છે એ દરેક મંદિરના ટ્રસ્ટીઓને યાદ કરીએ, તથા યુવક મંડળ હોય, બાળ મંડળ હોય, મહિલા મંડળ હોય અને આખું મલાડ સત્સંગ સમાજ મંડળ હોય અને કથા શ્રવણ કરવા બધા દરેક ભક્તોની વ્યાસપીઠ ઉપરથી સૌ પ્રથમ હૃદયથી ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભોજન પાણી લીધા કે એકટાણા હતા? લીધા ને, તો વાંધો નહીં. નહીતર શું છે, અવાજ ન આવે ગળામાંથી. ચાતુર્માસ ચાલે છે એટલે ઘણા ભક્તોએ લીધા હોય નિયમમાં. અહીંનો સત્સંગ જોઈને ખૂબ મજા આવે છે. આવો ને આવો સત્સંગ હશે બધે, નહીં હોય એવું નહીં. આની પહેલાં મારી કથા બાપુનગરમાં હતી, એપ્રોચ મંદિરમાં. મારા જ મિત્ર હતા મહંત પદે, એમને ડૉક્ટરે ના પાડેલી બોલવાની. અને ત્યાં આખો કાઠિયાવાડી સમાજ છે. ત્યાં એવું જ આપણે જેવું જ આખા હોલમાં વક્તા આવી પેલા તો બેસી ગયા હોય બધા. એટલે એ ખ્યાલ આવે કે ભગવાનના ચરિત્રો કે ભગવાનની કથા કેટલી ભાવે છે. નહીતર તો શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર કેટલી વખત મેન તમે સાંભળ્યું છે. સારા સારા મહાન મહાન વ્યક્તાઓ પાસેથી આપણે શ્રવણ કર્યું હશે કે નહીં? કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ભોજા ભગત કહે કરવું કેમ, આ તો હતું એમનું એમ. યાદ તો છે લે. ભગત ક્યાં કરવું શું? કથા સાંભળી સાંભળીને કાન કીધા કે હવે નહીં કથા, છતાં બ્રહ્મ જ્ઞાન ન થયું અંદર. સવારની કથામાં કીધું એ પ્રમાણે પોથી બોલી ક્યારે કહેવાય? જીવન પરિવર્તન થયું હોય તો. નહીતર તો એ જ પોથી પુસ્તક રૂપે છે ને વાંચી લઈએ છીએ. પણ શ્રીમદ ભાગવત શાસ્ત્ર અજોડ ગ્રંથ, વેદ વ્યાસ મહર્ષિનો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. વ્યાસ મહર્ષિએ એક વેદમાંથી 4 વેદ કર્યા. 1,00,000 શ્લોકથી સંપૂર્ણ
મહાકાવ્ય લખ્યું, જેને આપણે મહાભારત કહીએ છીએ. 17 પુરાણો લખ્યા, છતાં પણ જીવનમાં જેવી શાંતિ જોઈએ એવી શાંતિનો અનુભવ ન થયો. સંત મહર્ષિ નારદ મેળાને કીધું કે આપે જે લખ્યું છે ને એ કેવું છે? એ હંસને ખાવા પૂરતું છે, કાગને ખાવા પૂરતું છે. પરમહંસ ચરી શકે, પરમહંસ ખાઈ શકે એવો ગ્રંથ લખ્યો નથી. એવા ચરિત્રો ભગવાનના લખો કે જેને કારણે પરમહંસોએ સંહિતાને વારંવાર વાંચે, વારંવાર એને ગાય. અને ત્યારબાદ વ્યાસ મહર્ષિનું અતિ ઉત્તમ, શ્રેષ્ઠ, અનુપમ જો કોઈ ગ્રંથ હોય તો એ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. ભગવાન સ્વામિનારાયણને આ ગ્રંથ કેટલો વાલો હતો. વચનામૃત મહારાજ કે શુષ્ક વેદાંતિ આવે, જે કાંઈ પ્રશ્ન કરવા હોય દરેક પ્રશ્ન કરો, અથવા ઉત્તર કરવા હોય તો ઉત્તર કરો, પણ વેદ વ્યાસ મહર્ષિના ગ્રંથોને લઈ સાક્ષી બનાવી અને કરશો તો માન્ય રાખશું અમે. બીજા તમારા કોઈ શાસ્ત્રો હશે, તમારા ગ્રંથો હશે, એને અમે માન્ય નહીં રાખીએ. અમને એટલો વિશ્વાસ છે. અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર 4 વખત મહારાજે આજ્ઞા કરી આ ગ્રંથને. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતેસ્તુ શ્રી વિષ્ણુર નામ સહસ્ત્રકમ. મહારાજ 8 સત્શાસ્ત્રો જ્યારે ગણવાની વાત કરી, માન્ય રાખ્યા. એમાં વેદ વ્યાસ લખેલું વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત, આ ગ્રંથને યાદ કર્યો કે અમે ભાગવતને એક પ્રમાણરૂપી શાસ્ત્ર માનીએ છીએ. ત્યાં મહારાજે યાદ કર્યા 8 સત્શાસ્ત્રોની અંદર આ ગ્રંથને. બીજી મહારાજે શિક્ષાપત્રીમાં જ આજ્ઞા કરી, શ્રીમદ ભાગવતસ્યેષુ સ્કંદો દશમ પંચમો સર્વાધિક તય જ્ઞેયો કૃષ્ણ મહાત્મ બુદ્ધયે. મહારાજ કે શ્રીમદ ભાગવતસ્યેષુ, ભાગવતની અંદર 12 સ્કંદની અંદર 2 સ્કંદ એવા, પંચમ અને દશમ સ્કંદ, સૌથી વધારે એમાં ભગવાનની ભક્તિ ભરેલી છે. ફરીથી મહારાજે યાદ કર્યો કે દશમ સ્કંદ જે છે, પંચમ સ્કંદ છે ભાગવતના, આ 2 આજ્ઞા મહારાજે કરી. ત્રીજી આજ્ઞા મહારાજે કરી, દશમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્કે ઋષે સ્મૃતિ એતા નિષ્ઠ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્રમ ક્રમેણ મે. મહારાજે યાદ કરીને કે દશમ સ્કંદ, પંચમ સ્કંદ અને યાજ્ઞવલ્કે સ્મૃતિ, આ 3 છે. એક ભક્તિ શાસ્ત્ર છે, એક યોગ શાસ્ત્ર છે અને એક વ્યવહાર ક્રિયાશાસ્ત્ર છે, કે ધર્મશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ. એમાં ભક્તિ શાસ્ત્ર કહેતા કે દશમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર કહ્યું છે. યોગ શાસ્ત્ર કહેતા કે પંચમ સ્કંદને કીધું છે. અને યાજ્ઞવલ્કે સ્મૃતિ, એમાં મારા અને તમારા સૌના ધર્મ રહેલા છે. ગ્રંથ મોટો, હાથમાં પકડાય નહીં, કઈ આજ્ઞા પાડવી કઈ નહીં. એટલા માટે મહારાજે એમાંથી પણ ચૂંટી અને શિક્ષાપત્રીની અંદર 212 શ્લોકમાં સૌના કહેતા સામાન્ય ધર્મ અને ત્યારબાદ વિશેષ ધર્મ, ગ્રહસ્થ ભક્તો હોય, ગ્રહસ્થ સધવા વિધવા નારી હોય, સાધુ હોય, આચાર્ય મહારાજશ્રી હોય, આચાર્ય મહારાજશ્રીના ધર્મપત્ની હોય, કે સ્વયં કહેતા કે બ્રહ્મચારી હોય, એને બધાના વિશેષ ધર્મો કહ્યા. કુલ 3 આજ્ઞા મહારાજે કરી. ચોથી આજ્ઞા શિક્ષાપત્રની અંદર મહારાજ આજ્ઞા કરે, શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ સ્કંદ આદરાદ
પ્રત્યહમ સકૃત વર્ષે વર્ષે વાચોથ પંડિતૈ. આ જે આજ્ઞા કરી ને મહારાજે, એ આજ્ઞા ગજબની મહારાજે કરી છે ને. મહારાજને સર્વોપરી જાણતા હોય ને તોય મહારાજની આ જે આજ્ઞા છે ને એ ગજબની આજ્ઞા છે. ખાલી વાત કરે સર્વોપરી પણ ન આવે હૃદયમાં. એ મહારાજે શા માટે કીધું કે દસમ શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાર પ્રત્યહમ સકૃત વર્ષે. સકૃત એટલે એક વાર. સકૃત એટલે આપણે કે સગડીનો સ, અને શ બોલો ને તો અનેક વાર થઈ જાય. પાછું સકૃત વર્ષે, વર્ષની અંદર એક વખત શ્રીમદ ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવો, અથવા સમય ન મળ્યો તો પછી આ જ ગ્રંથની અંદર દસમ સ્કંદ છે એને વર્ષમાં એક વખત તો અમારા ભક્તોએ શ્રવણ કરવો. કથા કરવી નહીં હો ને. એટલે તમને ને અમને બંનેને આજ્ઞા છે. અમે કથા કરીએ એટલે સાંભળીએ નહીં કોઈનું. એટલે બંનેની વાત લખી છે. મહારાજે કે કથા વક્તા હોય ને એને પણ આ દસમ સ્કંદની કથા તો સાંભળવી. દસમ સ્કંદ આદરાદ પ્રત્યહમ સકૃત વર્ષે વર્ષે વાચોથ પંડિતૈ. કા પંડિત હોય, કા ભગવાનના ભક્ત હોય, કા ભગવતી દીક્ષા જેમણે લીધેલી હોય એવા સાધુ પુરુષ હોય એના મુખેથી આ ગ્રંથને શ્રવણ કરવો. આવી આજ્ઞા શું કહેવાય મહારાજે કરી છે? વિચાર થાય કે ન થાય? નહીતર મહારાજ એવું લખે કે શિક્ષાપત્રીની અંદર સત્સંગી જીવન ગ્રંથને શ્રવણ કરવો વર્ષમાં એક વખત. કારણ કે શિક્ષાપત્રી પહેલા આ સત્સંગી જીવન ગ્રંથ લખાઈ ગયો હતો. એટલે સત્સંગી જીવનની અંદર પણ આખી શિક્ષાપત્રી છે. જ્યારે પ્રશ્ન પૂછાયો તો આખી શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં છે. તો પછી આ ગ્રંથને, ભાગવત ગ્રંથને જ મહારાજે કેમ કીધું કે એને વર્ષમાં એક વખત શ્રવણ કરવું? એની પાછળનું કારણ એ છે, એમાં જે ભક્તિ કરવાની જે વાત લખી છે ને, એ ગોપીઓની ભક્તિ, નંદ યશોદાની ભક્તિ, વસુદેવ દેવકીની ભક્તિ, એ અક્રૂર હોય, ઉદ્ધવ હોય એની જે ભક્તિ છે, એ સ્વયં કહેતા કે પટરાણીઓ હોય એની ભક્તિ, એમના જ મિત્ર સુદામા હોય એની જે ભક્તિ, અમારા ભક્ત શ્રવણ કરશે તો એ પ્રમાણેની ભક્તિ જીવનમાં આવશે. બધાની વાત દસમ સ્કંદમાં છે. બહુ જ્ઞાની ઉદ્ધવજી હતા, પોતાથી કોઈ જ્ઞાની નથી એવું માનતા હતા. મારી સિવાય કોઈ શાસ્ત્ર જાણતું નથી એવું માનતા હતા. પણ જેવા ગોપીઓ પાસે ગયા બધું જ પૂરું થઈ ગયું. અક્રૂરજી કાંઈ નહોતા જાણતા, સાવ સાદા વ્યક્તિ, જેટલું કે એટલું કરનારા. પણ વ્રજની અંદર ગયા અને વ્રજમાં જોયું, ઓહો, જે ગોપીઓની ભક્તિ જોઈને એમ થાય છે, ઓહો, જે પ્રભુ જેની સાથે રહ્યા એ પ્રભુની શું જાણ્યા હશે, શું માણ્યા હશે ને. માટલું લઈને જાય તો માટલામાં કે કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો, માખણ ભૂલી જાય. આવી ભક્તિ થાય મહારાજ કે ત્યારે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત ગાતા હોય કે સામળિયાને જોવા સારું તરડામાં થાય છે તાન રે,
તો એ જ ગોપીનાથજી મહારાજ બહાર આવે હો ને. એ કેવી ભક્તિ હશે. જામનગરના ઝવેરબા યાદ કરે મહારાજને, અને તા તો મહારાજ પુરુષનું રૂપ બદલી સ્ત્રીનું રૂપ ધારણ કરી અને સ્વયં આવે. જેના છેડા વ્રત હતા એ છેડા વ્રત મહારાજ પોતે ભગવાન હોવા છતાં પણ સ્ત્રી બનીને આવ્યા અને સ્ત્રીથી આંખમાં ટીપા નાખ્યા. આજે દસમો સ્કંદ જેને પીધો હોય ને, આ એની ભક્તિ છે. અને એટલા જ માટે દસમો સ્કંદ મહારાજે પધરાયો છે, મહારાજે ગાયેલો છે. મહારાજ તો સર્વોપરી હતા. જે દેવને જે મંદિરમાં બેસાડો હોય ને એ દેવને બેસાડી શકે એવી શક્તિ અને સામર્થ્ય ધરાવતા હતા. છતાં મહારાજ જો નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, મુરલી મનોહર દેવ, રાધા કૃષ્ણ દેવ, રેવતી બળદેવજી, આ સ્વરૂપ પધરાવવાની પાછળનું કારણ શું? અને એ પાછા મુખ્ય, તમે વડતાલમાં જાઓ એટલે કોઈને કયો એટલે તરત એમ કે વડતાલ જવું છે લક્ષ્મીનારાયણ દેવ મંદિરે. તમે થાળ લખાવો તોય તમને પહોંચ આપે તોય લક્ષ્મીનારાયણ દેવની. એટલે કહેવાય છે સ્વામિનારાયણ મંદિર, ભજન સ્વામિનારાયણ મંદિરમાં થાય છે, પણ બધી નામ લક્ષ્મીનારાયણ દેવનું ચાલે લ્યો. જુનાગઢ જાઓ તો રાધારમણ દેવ, ગઢપુર જાઓ ગોપીનાથજી મહારાજ, મદન મોહનજી મહારાજ. મહારાજે દેવ તો પધરાવ્યા, છતાં મહારાજ મને તમને એ ભાવ બતાવે છે. આ ઘણી વખત મને નહોતું સમજાતું, એવું નહીં કે મને સમજાતું હતું, મને નહોતું સમજાતું, પણ જે ભાવ મહારાજે જે પધરાવ્યા છે ને, દેવ રાધા કૃષ્ણ દેવ, એ દેવ એટલા માટે પધરાવ્યા છે. એમાં રાધાજી જેવી જો ભક્તિ થઈ તો ભગવાનને ગમશો, અને ભગવાનને ગમશો તો બાજુમાં ઉભેલા હરિકૃષ્ણ મહારાજ એ તમારી ભક્તિથી સદા વશ થઈ જશે. એના જેવી ભક્તિ કરવા માટે જ મહારાજે પધરાવ્યા છે કે એના જેવી ભક્તિ થઈ પછી અમારી અંદર હેત થશે, એ વગર નહીં થાય. અને સીધું હેત કરવા જશો કેવું હેત થશે? કોરું હેત થશે, અને કોરું હેત ક્યારેય કોઈ દિવસે સુખ આપી શકે નહીં. ઉમરેઠની અંદર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન હતા. પ્રાગજી પુરાણી સાથે હતા, અને પ્રાગજી પુરાણીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર લાવીને મહારાજની આગળ મૂક્યું. મહારાજે કે કથા આરંભ કરો, અને કથાનો પ્રારંભ થયો. ભગવાન સ્વામિનારાયણ આ જ ગ્રંથને એક વખત, બે વખત એમ કરતા કરતા 7 વાર સુધી સાંભળ્યો ગ્રંથને. અને કેવો ગ્રંથ! શ્લોક બોલાય જેનો અર્થ થાય, શ્લોક બોલાય જેનો અર્થ થાય. નહીં કીર્તન, નહીં ચોપાઈ, બીજું કાંઈ નહીં. અરે બીજા બેઠા હોય ને, આપણે કદાચ 2-4 અધ્યાયો વાંચીને આવી રીતે આમાંથી માંડ 4 જણા વધીએ આપણે. મહારાજે એક વખત નહીં 7 વાર સુધી આ ગ્રંથને સાંભળ્યો છે. એટલે મહારાજે કીધું આ મને બહુ પ્રિય ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે એભલ બાપુને નહોતા મળ્યા ને, ત્યારે દરરોજ એના ઘરની અંદર એ બંને, એમના પત્નીઓ, 4 દીકરીઓ, દીકરો, એમના બેન બધા જ બેસી અને સાંજનો સમય થાય ને એટલે કથા વાર્તા થાય. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત શાસ્ત્ર રૂપી ગ્રંથની કથાઓ થાય. અને વાંચતા વાંચતા ખ્યાલ આવ્યો કે મનુષ્ય દેહ છે એનાથી તો ભગવાન મેળવી લેવા જોઈએ. પછી તો પોતાના જ મિત્ર ઉનડ ખાચરને કીધું કે તને ભગવાન મળે તો મને બતાવજે, ને મને મળશે તો હું તને બતાવીશ. અને કાર્યાણીમાં એ જ ઉનડ ખાચર પોતે રહેનારા રાજા
ખબર પડી પોતે સરદાર ગયા. સરદાર હાથ જોડીને મહારાજને કે મહારાજ આપને કહી ન શક્યો હું. માંગરોળમાં ભવ્ય જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, હું ત્યારે હાજર હતો છતાં કહી ન શક્યો. માણાવદર પણ આપે ઉત્સવ કર્યો જન્માષ્ટમીનો, ત્યારે પણ હું હાજર હતો, ત્યારે પણ ન કહી શક્યો. અને અહીંયા જન્માષ્ટમીના ઉત્સવમાં આવ્યો છું. હવે હાથ જોડીને કહું છું પ્રભુ મારે ગામ પધારો, મારા રાજને પવિત્ર કરો. મહારાજ કે સારું પધારશું. અને એ જ વાત કહેતા કે એભલ બાપુને કીધી મારે ત્યાં પધારશે. પછી તો મહારાજ પધાર્યા, ખૂબ સુખ લીધા. એ સુરત મુનિ હોય, સતાનંદ મુનિ હોય કે રામાનંદ સ્વામી હોય, શ્રીમદ ભાગવત શાસ્ત્રને વાંચે, પંચમ સ્કંદ વાંચતા વાંચતા ખ્યાલ આવે કે આ પૃથ્વી ઉપર તો નરનારાયણ દેવ પ્રગટ બિરાજમાન છે. આ બધાને ખ્યાલ ક્યાંથી જન્મો? શ્રીમદ ભાગવત શાસ્ત્રમાંથી. એમ ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આ ગ્રંથની આજ્ઞા કરે કે આ ગ્રંથ જે ભક્તોને મળ્યો છે એ ગ્રંથને શ્રવણ કરજો. અમારી આજ્ઞા છે વર્ષમાં એક વખત સમય મળે ને તો આખો ગ્રંથ, અને આખો નહીં તો એમનું જે હૃદય કહેવાય છે 10મ સ્કંદ રૂપી તો અવશ્ય શ્રવણ કરજો. અને આપને તો સહજ લાભ મળી ગયો છે. લ્યો, કથાના યજમાન, કથાના સહયજમાન બની ગયા છે, ભોજન પ્રસાદના યજમાન બની ગયા છે. આપણે શું કરવાનું છે? કથા સાંભળવાની છે, ભોજન પ્રસાદ લેવાનો છે, બસ. સહજ લાભ મળ્યો છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ, અને એ જ વાંગમય સ્વરૂપની અંદર ભગવાનના એક એક ચરિત્રો ગવાયા. પણ એ ભાગવત શાસ્ત્ર કેવું મહાન છે, એનો મહિમા શું છે, અને મહિમા જાણ્યા વગર એના પ્રત્યે પ્રીતિ ન થાય. મહાત્મ્ય ભાગથી કે મહિમાથી સૌ પ્રથમ તો શ્રદ્ધા પ્રગટ થાય, અને ત્યારબાદ વિશ્વાસ આવે. એમ કહેતા કે આ ગ્રંથનું મહાત્મ્ય જ્યારે જ્યારે શ્રવણ કરીશું ને ત્યારે શ્રદ્ધા ઉત્પન્ન થશે, અને શ્રદ્ધા અને વિશ્વાસ ત્યારે આવશે તો સ્વયં કહેતા કે જેના માટે બેઠા છીએ કે હૃદયમાં પરમાત્માની ઝાંખી થાય, એ તરત દર્શન થાય. મહાત્મ્ય તો જાણવું જ પડે ને. આ જગતમાં જો બધાના મહાત્મ્ય હોય છે, મહિમા હોય છે, એના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ભળે છે એટલે કામ સરળ બની જાય છે. જગતમાં નદીનું મહાત્મ્ય જાણીએ છીએ, પથ્થર રૂપી રહેલા શાલિગ્રામ એનું મહાત્મ્ય જાણીએ છીએ, તુલસી માતા હોય એનો મહિમા કે એનું મહાત્મ્ય જાણીએ. ભગવાનના જે ભક્ત છે એનો મહિમા જાણીએ. મહારાજના સ્થાને બેઠેલા આચાર્ય મહારાજ એનો મહિમાને જાણીએ છીએ. કહેતા કે મારા તમારા એના મહિમાને જાણીએ છીએ. કયા મહિમાને? મારો ને તમારો કયો મહિમા? સાધુનો? સાધુનો મહિમા નહીં, આ માનવ દેહ છે ને એનો મહિમા. અને કેટલો મહિમા છે લ્યો કયો? ખાવાનું ન હોય, રસ્તા ઉપર ઊભા રહીને વાગતો હોય કંઈક, ભાઈ કંઈક આપી દે, 2 દિવસથી ખાધું નથી. આપણે એને કહીએ કેટલા રૂપિયા જોઈએ? 10 રૂપિયા આપશો તો ચાલશે. આપણે એમ કહીએ 10 નહીં, લાખ રૂપિયા આપીએ તને. તારા શરીરમાં 2 કિડની છે, 1 કિડની આપી દે. આપે ખરો? આપણે એમ કહીએ કે ભાઈ તારી પાસે તો 2 આંખ છે, 1 આંખથી તું જોઈ શકીશ, 1 આંખ આપી દે મને. લાખ રૂપિયા કરોડો આપવા છતાં પણ 1 અંગ આપી શકતો નથી. મહિમા કેટલો જાણ્યો? દેવતાઓને પણ ન મળે એવું શરીર મને તમને મળ્યું છે. લ્યો, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી કે
અહો અમીષામ કિમકારી શોભનમ પ્રસન્ન એષામ શ્રીદૂત સ્વયં હરિ. હે ભગવાન, હે પ્રભુ, હે નારાયણ, અમે પૃથ્વી ઉપર જે કાંઈ પુણ્ય કર્મ કર્યા ને એના ફળ સ્વરૂપે કહેતા કે અમને સ્વર્ગ લોક મળ્યો છે. પણ હવે કદાચ કાંઈ સ્વર્ગની અંદર અમારા પુણ્ય હજી બાકી હોય ને તો અમને કહેતા કે પૃથ્વી ઉપર ફરીથી જન્મ આપો, અમારે હવે સ્વર્ગમાં નથી રહેવું. એર જન્મ લબ્ધા નૃષુ ભારતા જીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન. ભગવાનના ભક્તો વચ્ચે જશું, ઉત્સવાદિક કરીશું, તમારી સેવા કરીશું. એ અહીંયા સુખ મળતું નથી, એટલા માટે અમને જન્મ આપો. અને એવું મનુષ્ય શરીર મને તમને સૌને મળ્યું છે. કોઈને 40 વર્ષ, કોઈને 60 વર્ષ, ને કોઈને 80 વર્ષ, તો વળી કોઈને 100 વર્ષ સુધી. અને સાચો તો સમજણવાળો વ્યક્તિ તો એ કહેવાય કે અનલિમિટેડ ભોજન હોય ને અને ત્યાં ખાલી પાપડ ખાઈને આવતો રે તો એને સારો માણા કહેવાય ખરો. પણ ઓલાને બોર્ડ બદલી નાખવું પડે અનલિમિટેડનું, એટલું જમીન આવે તું એને સાચો માણા કહેવાય કે બરોબરનો જમ્યો છે. એમાં મનુષ્યથી બહુ સારી સારી વસ્તુ મેળવવા કરતાં ભગવાન જો હાથમાં ન આવ્યા અને જગતની બધી આવી ગઈ વસ્તુ તો કહેતા કે આપણા જેવા કોઈ પામર જીવ નહીં. અને કદાચ કાંઈ જગતનું હાથમાં ન આવ્યું અને ભગવાન હાથમાં આવી ગયા તો જગ જીતી ગયા. લ્યો, આવી રીતે મનુષ્ય દેહ મળે છે. એ મનુષ્ય દેહનું મહાત્મ્ય હું તમે જાણીએ છીએ. બસ એ જ રીતે કહેતા કે ગ્રંથ છે, ગ્રંથનું મહાત્મ્ય જાણીએ એટલે સહજ એમાં શ્રદ્ધા પ્રગટ થશે. શ્રદ્ધાથી વિશ્વાસ પ્રગટ થશે અને વિશ્વાસથી સ્વયં ભગવાન નારાયણની ઝાંખી થશે. એટલા માટે સંત, શાસ્ત્ર અને સર્જનહાર આ ત્રણ વસ્તુનું જ્યાં સુધી મહાત્મ્ય કે એનો મહિમાને ન જાણીએ ત્યાં સુધી એમાં શ્રદ્ધા કે વિશ્વાસ પ્રગટે નહીં. અને શ્રદ્ધા કે વિશ્વાસ પ્રગટ ન થાય તો આપણું કાર્ય સિદ્ધ ન થાય. એ સંત હોય તો એમાંય શ્રદ્ધા તો વિશ્વાસ જગાડવા પડે, શાસ્ત્ર હોય તો એના પ્રત્યે કહેતા શ્રદ્ધા અને વિશ્વાસ જગાડવા પડે. એવી જ રીતે ભગવાનની મૂર્તિ પાષણ રૂપે હોય, ચિત્રામણ રૂપે હોય કે પથ્થર રૂપે હોય, પણ જો શ્રદ્ધા અને વિશ્વાસ જાગે ને તો કામ થઈ જાય. એટલે એટલા જ માટે કહેતા કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર વેદ વ્યાસ મહર્ષિ દ્વારા લખાયેલું, પણ આનું મહાત્મ્ય ભાગ છે. એ મહાત્મ્ય ભાગને વેદ વ્યાસ મહર્ષિએ શ્રીમદ ભાગવતમાં ક્યાંય નથી લખ્યો. કારણ જો ભાગવત જ પોતાનો મહિમા ગાય તો એવું લાગે પોતાનો મહિમા વધારવા માટે લખ્યું લાગે. આપણી જેવું જ આપણે ગામની અંદર હોય ને ગામમાં આપણે આપણા જ વખાણ કરી રાખીએ કે હું બહુ મોટો સાધુ છું, હું બહુ મોટો સાધુ છું, તો કઈ અસર થાય નહીં. પણ બાજુમાં બે ચેલા રાખ્યા હોય ને અને એમ કે ઓહો ગુરુજી તો છે ને જમતા જ નથી, તો સામે બેઠા ભગતને અંદર ઓહો આવા ગુરુ ક્યારે મળ્યા નથી. લ્યો, અરે ગુરુ દિવસમાં નહીં પણ અઠવાડિયે એક જ વખતે પાણી પીવે છે તો વધારે ભાવ જાગે. પણ એ ક્યારે બાજુમાં બે હોય એ મહિમા કે થોડીક અસર થાય, પણ ગુરુ સ્વયં પોતાનો મહિમા કે તો અસર ન થાય. એમ શાસ્ત્ર સ્વયં પોતે જ્યારે પોતાનો મહિમા ગાવા જાય ને ત્યારે એની અસર ન થાય.
बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारा मोल भक्तो, लाख हमारा मोल। હીરો ગમે તેવો હોય ને, ઝવેરી જોવે કાં તો કરોડોનો છે અને એમ કે કાં તો 10 રૂપિયાનો છે એમ કરીને ફેંકી દે ને, તો હીરો એમ ન કે આ ઝવેરીએ મારા મોલ ઓછા આપ્યા. એ તો જે મહિમા જાણતા જાય ને એમ એને ખ્યાલ આવતો જાય. આપણે ત્યાં એક સામાન્ય કથા બાળ સહજમાં વપરાતી હતી કે ભરવાડ પાણી પીવા બકરાઓને લઈને જાય. પાણી પીવીને એ સમય ઉનાળાનો તાપ, એમાં બરોબર ચમક ચમક થાય. એને એમ થયું કે આ ચમક શું છે, લાવો ને લઉં. લીધો તો મોટો પથ્થરો હતો. એને એમ થયું કે આ પથ્થરાને મારે શું કરવું, પણ ચમકે બહુ સારો છે, લાવો ને. એને કહેતા કે બાંધી અને બકરીના ગળાની અંદર પોરવી દઉં. એને પોતાને ગમતી બકરી એના ગળે એ કાચનો ટુકડો લગાવી દીધો. ચમક ચમક થાય, રાજી થાય. પણ ગામમાંથી આવે ને જાય ને એવા સમયે સોનીની નજર પડી કે આ ભરવાડ પાસે જે છે એ કિંમત બહુ લાગે છે, પણ એને ખબર નથી. એમ જઈને કીધું કે ભરવાડ, આ તે જે બકરીના ડોકે જે બાંધેલો જે ચમક પથ્થર, એ પથ્થર તને ક્યાંથી મળ્યો, તારે શું કરવો? એણે કીધું મને તો ગમતો તો નદીએ મળ્યો તો અહીંયા બાંધી દીધો છે, હું તને 10 રૂપિયા આપું, એના મને આપી દઈશ? 10 રૂપિયા તમે આપશો? હા. તો આ લ્યો અત્યારે લાવો 10 રૂપિયા. લઈ લીધો. જઈને મોટા તાલુકા જેવું શહેર, એ શહેરમાં જઈ અને સારા ઝવેરીને બતાવ્યું. એને એમ થયું કહો આ તમને ક્યાંથી મળ્યો? મળ્યો એની વાત રહેવા દો, કિંમત કેટલી આવશે એ કયો. એને કીધું આના તો લાખ રૂપિયા આવે. લાખ રૂપિયા? તો આ લ્યો તમે અને લાવો લાખ રૂપિયા. અને એ કહેતા જિલ્લા જેવા શહેરમાં ગયો ને ત્યાં જઈને વેચ્યું. એણે કિંમત જોઈ કે ઓહો આના તો કરોડ રૂપિયા આવે. કરોડ રૂપિયા આપ્યા. મોટા મોટા શહેરોમાં હીરો આગળ વધતો ગયો, બેલ્જિયમ સુધી પહોંચ્યો અને ત્યાં જઈને કીધું કે આની તો અબજો રૂપિયા આવે. તો કે આ તમે જ રાખો ને અબજો રૂપિયા અમારે ટ્રાન્સફર કરી દો. કે કારણ કે આ લઈને જાઓ તો રૂપિયા પૂગવા ન દે મને કોઈ ઘરે. પણ સારામાં સારો એક ઝવેરી હતો ને, એણે આને જોયો અને જોઈને એટલું જ કીધું કે ભાઈ આની કિંમત મને આપશો? કેટલી આપશો? એણે કીધું કે સવારથી લઈને સાંજ સુધી, સૂર્યાસ્ત થાય ને આથમે ને ત્યાં સુધી 10 માણસ તારે રાખવાના અને જેટલું ધન જોતું હોય ને એ ધન તારે લઈ જવાનું, સારવાનું. જેટલું તારાથી હરાય એટલું બધું લઈ જવાનું તારે, જા. એટલી આની કિંમત છે. કારણ કે જાણતા નહોતા કે ચંદ્રક નામનો મણિ હતો. પણ જેણે જેણે 10 રૂપિયાથી લઈ અને કરોડો સુધી, અબજો સુધી જેની કિંમત આપી, એને એનો મહિમા જાણ્યો ને એમ ભાવ વધતા ગયા. એમ આ શાસ્ત્રનું એવું છે, જેવો જેવો મહિમા જાણીએ ને એવી એવી શ્રદ્ધા પ્રગટ થાય, એવો વિશ્વાસ થાય, એવી એના પ્રત્યે ભક્તિ જાગે, ભક્તિ કરવાની ઈચ્છા થાય. અને સ્વયં એ જ કરતા કરતા ભગવાન સ્વયં રાધા કૃષ્ણ આદિક આવીને ઊભા રહે, દર્શન આપે. એવો આ ગ્રંથનો મહિમા. અને વેદ વ્યાસ મહર્ષિએ આ ગ્રંથનો મહિમા 2 શાસ્ત્રોમાં લખ્યો. એક તો સૌ પ્રથમ કહેતા કે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણમાં 3 અધ્યાયની અંદર અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયની અંદર. જ્યારે શ્રીમદ ભાગવતની કથા કરતા હોઈએ ત્યારે વક્તાએ હંમેશા પદ્મ પુરાણમાં રહેલું શ્રીમદ ભાગવતનું મહિમાનું જ્ઞાન એમાંથી કરવું.
પણ સ્કંદ પુરાણમાં જે મહાત્મ્ય છે ને એની કથા અદ્ભુત છે હો ને. વ્રજની અંદર એક દિવસ વજ્રનાભ કરીને ભગવાનના પપૌત્ર, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના પુત્રના પુત્ર એવા પપૌત્ર વજ્રનાભ ભગવાન, વજ્રનાજ રાજા, એ વજ્રનાજ રાજાને પોતાને એમ થયું કે મારે તો એ વ્રજભૂમિમાં જવું છે. ત્યાં સ્વયં ભગવાન પ્રગટ રૂપે બિરાજમાન છે અને દર્શન કરવા છે. અને પોતે જ્યારે આવે છે ને એવા સમયે પરીક્ષિત મહારાજ એમનો ભેટો થાય અને એ બંને જણા કહેતા વ્રજની અંદર આવે છે. પણ જોવે ને તો વ્રજમાં ક્યાંય કોઈ માણસ ન દેખાય, ન પશુ દેખાય, ન પંખી દેખાય, કોઈ વસ્તુ ન દેખાય. આમ ઉજળ જેવું હોય ને એવું લાગે. કેવલ વૃક્ષો અને યમુના નદી બે જ વહે. થોડેક દૂર ચાલ્યા યમુના નદીને કિનારે સુંદર મજાની એક ઝૂંપડી જોઈ. પરીક્ષિત મહારાજને વજ્રનાભ બંને જણા ત્યાં જઈ અને ઝૂંપડીની અંદર નમો નારાયણ કહ્યા. તા તો એ ઝૂંપડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના યાદવ વંશની અંદર જેઓ કુલ ગુરુ તરીકે રહ્યા હતા એવા મહર્ષિ શાંડિલ્ય ઋષિ બહાર આવ્યા. શાંડિલ્ય ઋષિ જેવા બહાર આવી તા તો બંને જણા દંડવત પ્રણામ કરી વંદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, અમે એવું સાંભળ્યું છે કે આ વ્રજભૂમિની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સદાને માટે નિવાસ કરે છે, પણ અહીંયા તો મનુષ્ય નહીં, પશુ પંખી નહીં, કોઈ દેખાતું નથી, આવું કેમ? અને ત્યારે શાંડિલ્ય ઋષિએ કીધું ભગવાન બે સ્વરૂપે હોય છે. એક તો નિત્ય લીલા ભગવાનની હોય છે અને એક વ્યવહારિક લીલા ભગવાનની હોય છે. નિત્ય લીલા કેવી હોય ભગવાનની કે એ ક્યારેય બંધ ન થાય, એ સતત નિત્ય લીલા થતી હોય છે. આજે થઈને કાલે નહીં થાય એવું નહીં, એ સતત થતી હોય. પણ વ્યવહારિક લીલા એવી છે એ ભગવાન પોતે પ્રગટ થાય અને નાની મોટી લીલા કરીને પાછા અદ્રશ્ય થઈ જાય. એમ ભગવાન અહીંયા પ્રગટ રૂપે વિરાજમાન છે અને પ્રગટ રૂપે છે એટલે નિત્ય લીલા કરી રહ્યા છે. તો પછી અમને ગુરુદેવ કેમ નથી દેખાતા? જો પ્રગટ જ હોય તો પછી અમને કેમ નથી દેખાતા? અને ત્યારે શાંડિલ્ય ઋષિએ કીધું એને પ્રગટ કરવા માટે ભગવાનની ભક્તિ કરવી પડે. ભગવાનના સ્વરૂપનું, કાર્યનું અને એમની ક્રિયાનું વર્ણન આ શ્લોકની અંદર મંગલાચરણમાં કરવામાં આવ્યું છે. મંગલમ કરોતિ ઇતિ મંગલા, જેનું શ્રવણ કરવાથી અથવા જેને યાદ કરવાથી આપણું કાર્ય, આપણો દિવસ મંગલમય વ્યતીત થાય એવા પરમાત્માનું મંગલાચરણ સદાને માટે થાય. અને એવા જ પરમાત્માને યાદ કર્યા છે. સચ્ચિદાનંદ રૂપાય સતચિત અને આનંદ. ભગવાન કેવા છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત રૂપે કીધા ભગવાન અત્યારે પણ છે, ભવિષ્યની અંદર પણ હશે મહારાજ, અને ભૂતકાળમાં પણ હતા, જેમનો ક્યારેય નાશ થતો નથી એવા સત સ્વરૂપે ભગવાન છે. ચિત્ત કહેતા જ્ઞાન રૂપે ભગવાન છે અને આનંદ કહેતા કે સહજમાં એ ભગવાન પોતાના ભક્તને આનંદ આપનારા છે, જેમનો આનંદ એવો છે ક્યારે નાશ પામતો નથી. મારો તમારો આનંદ એવો છે, કઈ વસ્તુ પદાર્થ મળ્યું તો આનંદ થઈએ, ન મળ્યું તો આનંદ આપણો ઉડી જાય. પણ ભગવાનનું તો સ્વરૂપ જ એવું છે કે સત ચિત અને આનંદમય સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું કાર્ય શું છે? વિશ્વોત પ્રત્યાદિ હેતવે. ભગવાનનું કાર્ય આ વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પોષણ કરવું અને છેલ્લે એમ લાગે કે ઘણું બધું થઈ ગયું ત્યારે સંહાર કરી દે છે.
મારું ને તમારું કાર્ય પણ એવું જ છે. હું કે તમે આ પૃથ્વી પર આવીએ છીએ ત્યારે સર્જન કરીએ છીએ. પછી એમ લાગે કે સુંદર મજાનું થઈ ગયું સર્જન, તેનું પોષણ કરીએ છીએ. પછી એમ લાગ્યું કે હવે બહુ જરૂર નથી, ત્યારે નાશ પણ કરી નાખીએ છીએ. બાળકો સાથે સમુદ્ર કિનારે ગયા હોય ને, અને એવા સમય કહેતા કે રેતીને જોઈ સુંદર મજાના મકાન બનાવે. પછી કોઈ એને તોડે ને એનું ધ્યાન રાખવા માટે કહેતા કે આપણે ત્યાં ઊભા રહીએ. પછી પિતાશ્રી એમ કે હાલો બેટા હવે ઘરે જવાનું છે. આપણે જે બનાવ્યું હોય, આપણે મનગમતું હોય, છતાં પણ એને ભૂસીને જતા રહીએ છીએ. પણ આપણે જે કાંઈ કરીએ છીએ, ઉત્પત્તિ કરીએ, સ્થિતિ કરીએ કે લય કરીએ, એમાં મારો તમારો સ્વાર્થ કંઈક રહેલો હોય છે. પણ જ્યારે પરમાત્મા આ જ જગતને એ બનાવે છે, પોષણ કરે છે, કે જ્યારે લય કરે છે, ત્યારે નથી એમને કોઈ શોક થતો, નથી એમને કોઈ આનંદ પણ થતો. અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના જ દીકરાઓ એમના હયાતની અંદર જ્યારે લડી રહ્યા હોય છે, કપાઈ જાય છે, છતાં પણ ભગવાનને કોઈ શોક કે કઈ દુઃખ નથી. એ જ એનું આનંદમય સ્વરૂપ છે. આપણો દીકરો હોય કે દીકરી હોય, એ આપણાથી દૂર થાય, આ જગતને છોડીને જાય તો આપણે રહી ન શકીએ. આપણે દુઃખ થાય, આપણે શોક થાય, કારણ કે આપણું સ્વરૂપ અલગ છે, પરમાત્માનું સ્વરૂપ અલગ છે. એટલા માટે પરમાત્માને સતચિત આનંદ કહ્યા છે. એમનું કાર્ય કેવું છે કે તો આ જગતની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, અને પ્રલય અંતે કહેતા કે નાશ કરી નાખે છે. પાછો સમય આવે તો ફરીથી આ જગતને ફરીથી ઉત્પત્તિ કરે છે. અને એમનું કાર્ય શું છે કહેતા કે જેમને યાદ કરતા એમની ક્રિયા શું છે? તાપત્રય વિનાશાય, જે રહેલા તાપ, ત્રણ પ્રકારના આધિ, વ્યાધિ, ઉપાધિ, આધિ દૈહિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ જે ત્રણ પ્રકારના જે તાપો છે એ તાપનો પરમાત્મા નાશ કરે છે. પછી કોઈ પણ એને યાદ કરે અને યાદ કરે ત્રણેય પ્રકારના તાપને એ નાશ કરે છે. એવા જે ભગવાન સ્વયં કહેતા કે શ્રી કહેતા કે રાધાની સાથે જેઓ રહેલા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, વયમ કહેતા કે અમે બધા જ, હું એક નહીં, વયમ બધાને કીધા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને અમે બધા જ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. એ પરમાત્મા કેવા શોભી રહ્યા છે કે જેવા સતચિત આનંદમય છે, જેવા જગતની ઉત્પત્તિની સ્થિતિને કરનારા છે, જેમના શરણે જવાથી આદિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પ્રકારના ત્રાપનો નાશ કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાએ સહિત અમે એમને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. શ્રીમદ ભાગવતના શરૂઆતના ઇતિહાસમાં ઘટના એવી બની, શૌનક આદિક ઋષિઓ બ્રહ્માજી પાસે જઈને કે હે ગુરુદેવ, અમને કોઈ એવું સ્થાન બતાવો કે જે સ્થાનની અંદર અમે હજારો વર્ષ સુધી ચાલે ને એવો યજ્ઞ કરવો છે, કોઈ વિઘ્ન ના આવે. ભગવાને પોતાનું ચક્ર કહેતા કે મુક્તાની સાથે જ એ જ ચક્ર એક નિમેષમાં ઉત્તર પ્રદેશના એ પવિત્ર સ્થાનમાં આવી કે જે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય છે. એક નિમિષની અંદર કીધા કે જેવું મુક્તાની સાથે જે સ્થાનમાં આવી સ્થિર થયું, કીધું એ સ્થાનમાં તમે યજ્ઞનો આરંભ કરજો. અને ત્યાં તો એ ચક્રની પાછળ આવ્યા ભગવાન સ્વામિનારાયણે પણ સાળંગપુરના 7મા વતનામૃતમાં આ જ વાતને મહારાજે દોરાવી. મહારાજ કે મનોમય ચક્ર એટલે શું કે જ્યાં મનના જે વિચારો શાંત થાય ને એ પોતાના માટે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને એ પવિત્ર સ્થાનમાં શૌનક આદિક ઋષિઓ આવ્યા છે. ત્યાં તો સુત પુરાણી આવ્યા, સાંભળીને સુત પુરાણીને આસન આપીને બેસાડ્યા છે. અને સુત પુરાણી સુંદર મજાના આસન ઉપર બેસી એમના સ્વાગત આદિકનો સત્કાર સ્વીકાર કરી
અને સૌનક આદિક ઋષિઓ હાથ જોડ્યા છે. હાથ જોડીને કહેવા લાગ્યા છે, નૈમિષે સુતમાસીનામ અભિવાદ્ય મહામતી. હે ગુરુદેવ, આપ તો કહેતા કે બુદ્ધિશાળી છો. આપણે તો ગુરુ વેદ વ્યાસ મહર્ષિનો ખૂબ સેવા અને એમની આજ્ઞામાં રહ્યા છો, જેને કારણે તમને શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ તમને ભણાવ્યો છે. તો દરેક પુરાણમાંથી જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ ગ્રંથ કીધા કે આપે જ્યારે ભણ્યા છો, સાંભળ્યો છે, તો અમારા મનમાં પ્રશ્નો થોડાક થયા છે. કહેતા કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત વિવેકની વૃદ્ધિ કેમ થાય? વિવેક તો છે પણ એની વૃદ્ધિ કરવો છે, પણ ભગવાનની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં જ્યારે વિવેક આવે ને ત્યારે એની વૃદ્ધિ કેમ થાય? અને માયા અને મોહરૂપી જે આ તત્વો બંને છે એમાંથી નાશ જીવ કઈ રીતે પામી શકે? એ જીવને ગમે તે જગ્યા સ્થાન ઉપર મોહ થઈ જાય છે, કાં તો ત્યાં હેત પ્રેમ થઈ જાય છે, એમાંથી નાશ કઈ રીતે, કહેતા કે એમાંથી ઉખડે કઈ રીતે? ત્રીજો પ્રશ્ન એ કર્યો કે કલ્યાણકારી અને પવિત્રમાં પવિત્ર ભગવત પ્રાપ્તિનું શ્રેષ્ઠ અને સરળ કોઈ સાધન હોય એ અમને બતાવો. કથા તો ઘણી બધી સાંભળી છે, પણ કહેતા કે સારમાં સાર રૂપે હોય અને સાધન બહુ કઠિન ન હોય અને એનાથી આ જીવાત્માનું કલ્યાણ થઈ જાય એવા કોઈ ભગવાનના પ્રાપ્તિ રૂપી ગ્રંથ હોય તો એ ગ્રંથની કથા મને કહો. શુદ્ધ પુરાણી પ્રશ્નોને સાંભળીને કહેવા લાગ્યા છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કે કિરેણ ભાસિતમ. આ જગતની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સંભળાવેલું શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ આ જગતના કલુષિત થયેલા વાતાવરણને કહેતા કે કલી રૂપી નાશ કરવા માટે મોહને એ અજોડ શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે. અને આમ જ્યાં કહેતા કે શુદ્ધ પુરાણી સૌનક આદિવાસીને કહે છે કે આવું પવિત્ર ગ્રંથ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આજ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જ્યારે ગંગા નદીને કિનારે શ્રવણ કરાવી રહ્યા હતા એવા સમયે દેવતાઓને ખબર પડી કે પવિત્ર શ્રીમદ ભાગવત ગ્રંથ છે. એ ગ્રંથની કથા પરીક્ષિત મહારાજને સંભળાવે છે. પોતે અમૃતનો ઘડો લઈ અને પરીક્ષિત મહારાજની આગળ આવી અને સુખદેવજી મહારાજની આગળ ધરી દીધું કે લ્યો મહારાજ. સુખદેવજી મહારાજ કે આમાં શું છે? અરે મહારાજ, આમાં તો અમૃત છે. અમે એવું સાંભળ્યું છે આ પરીક્ષિત મહારાજને 7 દિવસનો શ્રાપ થયો છે. 7મા દિવસે તક્ષક દંશ દેશે, મૃત્યુ પામશે, પણ એને અમર બનાવવા માટે આ અમૃતનો ઘડો લાવ્યા છીએ. આ અમૃતનું ટીપું પીશે ને તોય અમર થઈ જશે. સુખદેવજી મહારાજ હસવા લાગ્યા. હસતા હસતા કેવા લાગ્યા, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. દેવતાઓ તમે આવ્યા છો એમનેમ તો ક્યાંક તો આવો નહીં. આ પત્રિકા વગર દોડતા દોડતા આવ્યા છો, કોઈ આમંત્રણ વગર. એની પાછળનું કારણ એ હોય પૃથ્વીના લોકો આવે ને પત્રિકા વગર તો ચાલે, પણ ઉપરથી નીચે આવે ને તો કઈક કાળું હોય કે. અને ઓલા સમુદ્ર મંથન કરી કરીને કહેતા કે 2 જણા ઠાકી ગયા ત્યારે માણ થોડુંક અમૃત તમે આપ્યું, અહીંયા ઘડો ભરીને મૂકી ગયા તમે. એટલે હોશિયાર તો બહુ તમે. આવું આપી તો દો, એના બદલામાં તમારે શું જોઈએ છે? ત્યારે કીધું મહારાજ બીજું કાંઈ નહીં, આ અમૃત એને પાઈ દો અને આ ભાગવત રૂપી કથા તમે જે અમને શ્રવણ કરાવવાના છો ને પરીક્ષિત મહારાજને, એ અમને કરાવો. પરીક્ષિત મહારાજની આગળ સુખદેવજી મહારાજે કીધું કે સાંભળો દેવતાઓ, ક સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મ રાત્રો વિચાર્યેવ તદા દેવાન જહાસ. હસતા હસતા કેવા લાગ્યા કે હે દેવતાઓ,
રહ્યો છો તો ઉપર, પણ મતિ તો તમારી જોવો કેટલો સ્વાર્થ ભર્યો છે. આ તમારું અમૃત અને આ મારું ભાગવત રૂપી અમૃત, એ કેમ મેળ કરશો? એક કાચનો ટુકડો છે અને એક હીરો છે. આને મેળ કરવા જશો તો મેળ નહીં થાય. માટે કાંઈ આ ભાગવત છે, ભાગવત કાંઈ વેચવાનો ગ્રંથ નથી. આ કાંઈ બિઝનેસ રૂપી ગ્રંથ નથી કહેતા કે વેચી દઈએ તમને. તમે સાટા કરવા આવ્યા છો કે આ એમને આપો ને અમને આપો. માટે હવે તમને કથા પણ નહીં મળે. જો તમારે કથા સાંભળવી હોય તો પ્રેમ રૂપી તમે આવ્યા હોત, પ્રેમથી વાત કરી હોત ને તો તમને કથા મળત. મુક્તાનંદ સ્વામી કે ભગવાન ક્યારે પ્રગટ થાય? સ્વાર્થથી કાંઈ આપીએ ને તો પ્રગટ ન થાય. એ તો બિઝનેસ થયો કેવાય, લેણ દેણ થઈ કેવાય. પણ પ્રેમથી પોકારો ને તો એ જ ભગવાન પ્રગટ થાય. દેશ વિદેશમાં ગમે ત્યાં જઈએ ત્યાંથી બધી વસ્તુ મળે, પણ પ્રેમ તો છે ને એ તો મહારાજની મૂર્તિમાં, મહારાજની પાસે જઈએ, કીર્તન ભક્તિ અને એ ગાતા હોઈએ ત્યારે જે પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમ પ્રગટ તુલસીદાસજી મહારાજ તો એમ કે ભગવાનની આગળ કીર્તન ગાતા હોઈએ અને ગાતા ગાતા આંખમાંથી ચોધાર આંસુ થવા લાગે. જેટલા રૂવાડા છે ને 3.5 કરોડ એ બધાય ઊભા થઈ જાય. ત્યારે સમજવું કે હૃદયમાં પ્રેમ પ્રગટ થયો. અને આવો પ્રેમ પ્રગટ થાય ને તો ભગવાન બહુ દૂર નહીં, એ જ મૂર્તિમાંથી બહાર નીકળે અને પહેરાવેલો હાર આપણે જ, એ જ ગુલાબનો હાર તમને પહેરાવે. લ્યો ભગત. પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા સુખદેવજી મહારાજ કે સુખદેવ તારા માટે લાવ્યા છે, તારી ઈચ્છા હોય તો કે. સુખદેવજી મહારાજના વચનોને સાંભળીને પરીક્ષિત મહારાજે હાથ જોડ્યા. ગુરુદેવ મારી કોઈ ઈચ્છા નથી આ અમૃત પીવાની. અમૃત પીને અમર થાવ, જેવું પુણ્ય પૂરું થાય ફરીથી પાછો મૃત્યુલોકમાં આવું. એ મને કલ્યાણ ના આપી શકે, અને કલ્યાણ આપી શકે એવો જે ગ્રંથ શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જે દેવતાઓને પણ દુર્લભ છે, દેવતાઓને ન મળ્યો એવી આ કથા શ્રવણ એ પરીક્ષિતે 7 દિવસની અંદર કથા સાંભળી અને પોતાના જીવનું કલ્યાણ કરી લીધું હતું. આ વાતને બ્રહ્માજીએ સાંભળી, બ્રહ્માજીએ પોતાના લોકની અંદર ત્રાજવા મગાવી. એક પલ્લાની અંદર કહેતા કે અન્ય શાસ્ત્રો રાખ્યા અને એક પલ્લાની અંદર કહેતા કે શ્રીમદ ભાગવત રાખ્યું. જ્યારે ઊંચું કરવામાં આવ્યું ત્યારે અનેક શાસ્ત્રો હતા, એ પલ્લું ઊંચું થયું અને જે પલ્લામાં ભાગવત શાસ્ત્ર હતું એ તો દોરા વાય ઊંચું ન થયું. ત્યારે આનો અજોડ મહિમા બ્રહ્માજીએ ગાયો કે આની જેવું કોઈ શાસ્ત્ર નથી. સુદ પુરાણી કે શૌનક આદિક ઋષિઓ સાંભળો, આ જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ 7 દિવસના વિધિ વિધાન તો સનકાદિક અને નારદ મુનિ દ્વારા થયો હતો સંવાદ, એમાં કહેવાયેલું હતું. શૌનકાદિએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, તો એવું તો શું કે નારદ મુનિ એક જગ્યાએ રહી ન શકે, એને આ વિધિ વિધાન કઈ રીતે શ્રવણ કર્યા એ અમને કથા કહો. અને એની કથાઓ પાડી. સુદ પુરાણ કહે શૌનકાદિક ઋષિઓ સાંભળો. એક દિવસ નારદ મુનિ આ લોકની અંદર ફરતા ફરતા કહેતા કે જ્યારે ગંગા નદી યમુનાના ધરે આવ્યા, એક સ્ત્રી રડી રહી હતી, 2 એના જ ખોળામાં વૃદ્ધ પુરુષો સૂતા હતા. એને એમ થયું કે આ કોણ રડતું હશે, આ શા માટે? અનેક સ્ત્રીઓ ઊભી હતી આજુબાજુ, એ પણ રડી રહી હતી. અને ત્યારે સ્વયં કહેતા કે નારદ મુનિ જવાની ઈચ્છા કરી, એમ થયું કે હું સાધુ, ત્યાં સ્ત્રી છે, આટલી બધી સ્ત્રીઓ છે, ક્યાં જવું? પણ દુઃખ જોયું ને નારદજીથી રેવાયણું નહીં. નારદજી થઈ જઈશ ને તો કોક કહેશે કે સાધુ સ્ત્રી પાસે ગયા. નારદજીને થયું કે જે થતું હોય આપણે ચાલો વંદન કરીને જ્યાં જવાની તૈયારી કરે છે, એવા જ સમયે રડતી સ્ત્રી અવાજ કર્યો છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય
દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ભો ભો સાધો ક્ષણ. હે સાધુ પુરુષ, ઉભા રહ્યો થોડીક વાર. મારા મનમાં ચિંતા છે, ચિંતાને દૂર કરો, કારણ કે તમારા દર્શન કરે ને એનાય કલ્યાણ થયા છે. તમે જેને મળ્યા છો એ પરીક્ષિત હોય, ધ્રુવ હોય, તો એનો પણ ઉદ્ધાર થયો છે. તો મારી ચિંતા દૂર નહીં કરો. સાધુને જવું નહોતું, હવે સાધુ ત્યાં ઊભા રહ્યા અને કેવા લાગે, તમે કોણ છો? આ બે બાળકો કોણ? આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ સ્ત્રીઓ કોણ છે? અને ત્યારે કેવા મળે, સાંભળો હે દેવર્ષિ, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે ગુરુદેવ, શું વાત કરું, મારું નામ ભક્તિ છે. આ બંને જે છે ને દેખાય વૃદ્ધ, એ મારા બંને બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ જે બધી સ્ત્રીઓ દેખાય છે એ બધી મારી સખીઓ છે, કે તા મારી સેવામાં છે, દાસીઓ છે. નારદ મુનિ સાંભળીને તરત વિચાર કરવા લાગ્યા, એવું કેમ હોય? એવું સાંભળ્યું છે કે દીકરા યુવાન હોય ને મા વૃદ્ધ હોય, પણ અહીંયા તો આખું ઊંધું જોવા મળ્યું કે મા યુવાન છે, દીકરા બંને વૃદ્ધ છે. અને એ જ ચિંતાને દૂર કરવા નારદ મુનિએ કહેતા કે વેદોનો પાઠ કર્યો, સ્તોત્રનો પાઠ કર્યો, નામ જપ કર્યા. આ થાય ને ત્યાં સુધી તો થોડીક વાર જાગે, જેવું પૂરું થાય પાછા સૂઈ જાય. અને આવી રીતે જ્યારે થયું ને, અને એવા જ સમયે કહેતા કે નારદ મુનિએ ચિંતા વધી કે આવું કેમ. પછી તો કેવા માંડ્યા, માં સાંભળો, હું અત્યારે જાઉં છું આનું કારણ શોધવા, શોધીને આવીશ, તમને કહીશ. નારદ મુનિ પોતે ચાલતા ચાલતા હિમાલયની અંદર કંદરાઓમાં ફરી રહ્યા છે. એમાં જ એમના જ ભાઈ સનકાદિકો મળ્યા છે 4. સનકાદિકોએ જોયું ને કીધું કે નારદ, આ તમે સાધુ થઈને તમે ઉદાસ? સાધુનો ચહેરો તો પ્રફુલ્લિત હોવો જોઈએ, આમ તમે કેમ ઉદાસ છો? અને ત્યારે નારદ મુનિ એવું કીધું કે ગુરુદેવ, શું કરું? એટલા માટે ભાઈઓ હું ઉદાસ છું કે મેં એક એવું કાર્ય સાંભળ્યું છે કે સત્કાર્ય કરો, સત્પુરુષને મળો. તો હવે સત્કાર્ય શું, સત્પુરુષ એટલે કોણ? આખી કથા એમને કીધી. અને ત્યારે સનકાદિકોએ કીધું, ભગવાનની કથા વાર્તા એ જ એનો ઉપાય છે જાગૃત કરવાનો. વાતને સાંભળી કહેતા કે ગંગા નદીને કિનારે કોણ વક્તા ને કોણ શ્રોતા? નારદ મુનિ કે તમે ગુરુદેવ. કહેતા ભાઈઓ વક્તા બનો ને અમે હું શ્રોતા બનું છું. સ્વયં નારદ મુનિ શ્રોતા બન્યા છે, સનકાદિકો કથા કરવા લાગ્યા છે. અહીં તો એક શ્લોકનું ગાન થયું, થતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, યુવાનીમાં આવ્યા. અને યુવાનીમાં આવતાની સાથે જ કહેતા મીંડા ચાલવા, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. તા તો ભગવાનની સાથે કહેતા ભક્તિ દેવીની સાથે એક ગુણગાન કરતા, હાથમાં કરતાલ લઈ નાચતા 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 હરે કૃષ્ણની ધૂન લગાવતા લગાવતા જ્યાં કથા થઈ રહી છે ત્યાં આવ્યા. અને ત્યારે કીધું, અમને સ્થાન આપો ભગવાનના ભક્તોના હૃદયમાં, તમે સદાને માટે નિવાસ કરો. પણ નારદ મુનિના મનમાં પ્રશ્ન એ થયો હતો કે હે સનકાદિકો, મેં બધું જ કર્યું, તમે જે કહો છો એ બધું જ મેં કર્યું, છતાં પણ જાગૃત ન થયા. ભાગવત કથાથી જાગૃત થયા, એનું કારણ શું? સુંદર મજાના એના પ્રશ્નોત્તરી થઈ બંને વચ્ચે. કહેતા કે ભાગવત શાસ્ત્ર છે એ મૂળ કહેતા કે આંબો છે, કહેતા કેરી છે. બીજા જે શાસ્ત્રો છે એ કઈ થડ છે, કોઈ મૂળિયા છે, કોઈ પાંદ છે. ન્યા બટકા ભરવાથી રસ ન મળે, કેરી જે બટકું ભરો તો જ રસ મળે. એમ ભાગવત રૂપી શાસ્ત્ર એ કહેતા કે એનું ફળ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આ એવું ફળ છે. નારદ મુનિ કહેવા લાગે, હે ગુરુદેવ, તો પછી
આ જગતની અંદર કોઈ એવા માનવો હોય, એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા, જેને પાપ જ કર્યા હોય, દુરાચારથી જેનું જીવન વ્યતીત થયું હોય, અસત્યને માર્ગે ચાલનારો બન્યો હોય, ક્યારે સત્યને માર્ગે જ ચાલ્યો ન હોય, એવાનો કોઈનો ઉદ્ધાર થયો હોય, એવી કોઈ કથા છે ખરા? આને સાંભળીને એનો ઉદ્ધાર થયો હોય તો મને કહો. સનકાદિકો કે હે નારદ મુનિ, શું તમને વાત કહું? અરે આવો પાપી જીવ હોય એનો તો ઉદ્ધાર થાય. અરે મૃત પામ્યો હોય અને પ્રેત યોનિમાં પ્રેત બન્યો હોય ને, અને એ જો આ કથા સાંભળે ને તો એનો પણ ઉદ્ધાર થાય. એવી આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. તો ગુરુદેવ એ કથા મને સંભળાવો. તો કે સાંભળ. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિદારન શ્રોત સ્માર્તે સુનિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર મજાનું નગર, એ જ નગરની અંદર આત્મદેવ કરીને એક બ્રાહ્મણ રહેતા હતા. દ્વિતીય ઇવ ભાસ્કર, જાણે એમ લાગે કે સૂર્યનારાયણ દેવ બીજા ઉગ્યા હોય ને એવી વિદ્વત્તા, એવું જેનું તેજ, એવી જેની ધાર્મિક વૃત્તિ. અને એનાથી ઉલટું કહેતા કે એની પત્ની ધૂંધલી, હાવ વિપરીત, આખું અલગ જ. એમ લાગે કે ખબર નહીં એ ગાડાની અંદર એક સાયકલનું વ્હીલ ફિટ કર્યું છે અને એક ગાડાનું વ્હીલ ફિટ થઈ ગયું છે. હવે એ આ સંઘ કાશીએ પૂગે ખરો? આની જેવી સ્થિતિ છે આપણા ઘણા. એટલે મહારાજે કીધું કે 2 પડાળીઓ સત્સંગ હોય ને તો આવે બહુ મજા, 1 પડાળીઓ હોય ને તો જામે નહીં. અને સમય જતા કે તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ રહેતા હતા, પણ જીવનમાં એક જ હતું કે મારે દીકરો નથી, અને દીકરો ન હોય તો શ્રાદ્ધ કોણ આપે, અને શ્રાદ્ધ વગર તો બધું જ નકામું છે. અને દુઃખને કારણે એમ થયું કે હવે જીવવું નથી, જંગલમાં જઈ મૃત્યુ પામી જાઓ, કારણ કે મારા હાથે વાવું છું એમાંય પણ કીધા ફળ ફૂલ કાંઈ આવતા નથી. જંગલમાં ગયા, મૃત્યુ પામવા સાધુના દર્શન થયા. સાધુને કે સાધુ મહારાજ મૃત્યુ પામવું છે, આશીર્વાદ આપો. સાધુ કે આવો મનુષ્ય દેહ મળ્યો છે, શા માટે મળી જવું છે? કે જીવનમાં દીકરો નથી, કા દીકરો આપો અને કા પછી મૃત્યુ માટેના આશીર્વાદ આપો. સાધુ કે હું તો મરવાના આશીર્વાદ ના આપું, લાવું જોઉં. અને તાતો કીધું જોઈને કે સપ્ત જન્મ વધી તવ પુત્ર નૈવ વચનેવ, એક નહીં 7 જન્મ લઈશ તોય પુત્ર નહીં થાય. પછી તો વધારે દુઃખી થયા. એને કીધું તારા જીવનમાં નથી પણ મારી જોડીમાંથી આપું છું. પોતાની જોડીમાંથી ફળ આપ્યું કે લે આ તારી પત્નીને ખવડાવજે, દીકરો થશે. સમય જતાની સાથે જ એની પત્નીને ફળ આપ્યું. પત્નીને એમ થયું કે આવા સાધુ બાવા તો બોલતા હોય, એ ફળ એને ગાયને ખવડાવી દીધું. એની બેન આવેલી, એને બેને કીધેલું કે મારી ત્યાં તો છે ને ખાનારા બહુ જાજા છે, ખાવાનું નથી, અને તારે ત્યાં ખાવાનું ઘણું બધું છે, ખાનારા કોઈ નથી. એમ કરજે મારા પતિને થોડીક રકમ આપજે, અને મને અત્યારે પેટમાં જે પોસાય છે એ બાળક હું તને આપી દઈશ. સમય વ્યતીત થતો ગયો. પરીક્ષા લેવા માટે સાધુએ ફળ આપ્યું, સાચું છે કે ખોટું છે એના માટે ગાયને ખવડાવ્યું. ભગવાનની કૃપા તો જો, બાળકનો જન્મ થયો, એની બેનને ત્યાં લાવીને આપ્યો. અને તાતો આત્મદેવને કીધું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો, વધામણા કર્યા. બીજો જ દિવસ થયો ને તાતો જે ગાયને ખવડાવ્યું તો ગાયના કોખેથી એક દીકરાનો જન્મ થયો. સાધુ આપે તો હું ના આપે? અને એના કુખેથી ગાયનો નહીં, ગાયના કહેતા મનુષ્ય જેવો જ જન્મ થયો, પણ કાન ગાય જેવા, એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. અને ધૂંધલી કે પોતાના દીકરાનું નામ ધંધુકારી પાડ્યું. પણ બંનેમાં સંસ્કાર આપતા આપતા એકમાં ઉતરા ને એકમાં ન ઉતરા. એકમાં તો કહેતા ખલ થયો, મહા દુષ્ટ થયો. અને ગોકર્ણ ભગવાન પોતે સારા વિદ્વાન ભણીને તૈયાર થયા. એ એક દિવસ ભગવાન માતા પિતાની આજ્ઞા લઈ અને પોતે વિચરણ કરવા માટે, યાત્રા કરવા માટે નીકળી પડ્યા. આ બાજુ ધંધુકારી મોટો થયો, માતા પિતાને હેરાન કરે છે. એમાં કહેતા કે એક દિવસ તો પિતાને ખૂબ હેરાન કર્યા. ત્યારે ગોકર્ણજીએ એમને ઉપદેશ આપ્યો તો ઉપદેશ યાદ આવ્યો. જંગલમાં જઈ આત્મદેવે પોતાનું કલ્યાણ સાધી લીધું. માતા પાસે રાત્રે પૈસા માંગ્યા, ન આપ્યા, જેને કારણે માર માર્યો છે. અને માતાને એમ થયું કે આવા દીકરા સાથે રહેવું, એના કારણે તો આત્મહત્યા કરી લેવી. એ જઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી. સ્વચ્છંદી બનેલો ધંધુકારી
5 વેશ્યાઓને ઘરમાં લાવ્યો છે. રાજાનો ખજાનો ફાડ્યો અને રાજાનું પગેરું આવ્યું અને પકડાવાની બીકને કારણે 5 વેશ્યાઓ લઈ ધન તો લઈ લીધું, પણ આને બાંધી અને ખૂબ માર્યો, છતાં જીવ જતો નથી. એના મોઢાને ફાડી એમાં ગરમ ગરમ દેતવા નાખ્યા, છતાં જીવ જતો નથી. કર્મ એવા છે ને, ખાડો ગારીને દાટી દીધો છે અને રેબાતો મૃત્યુ પામ્યો છે. 5 વેશ્યાઓ ધન લઈને ભાગી ગઈ છે. અને આવી વાત જ્યાં ગોકર્ણજીએ સાંભળી છે કે મારો ભાઈ આવી રીતે મૃત્યુ પામ્યો છે, એના માટે ગયા, શ્રાદ્ધ સતેર ના આપી કહેતા ત્યાં એણે પોતે એના માટે શ્રાદ્ધ કર્યું છે. પાછો પોતાને ગામ આવ્યો છે. સાંજના સમયે ગોકર્ણજી આવ્યા છે, કોઈને ખબર નથી. પોતાના ઘરમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ઘડીક વાર અગ્નિ થાય, ઘડીક વાર કહેતા કે ઘેટાનું રૂપ આવે, ઘડીક વાર બળદનું રૂપ થાય અને ઘડીક વાર હાસ્ય કરે, ઘડીક વાર રુદન કરે. અને ત્યારે ગોકર્ણજી ઊભા થઈને કહેવા લાગે કે આ કોણ છે? અંજલિ છાટીને કહેવા લાગે કોણ છો? તો કે હું તમારો ભાઈ જ ગોકર્ણ છું. અરે તારા માટે તો મેં શ્રાદ્ધ કર્યું છે. અને ત્યારે ભૂત બોલ્યું છે, ગયા શ્રાદ્ધ સતેર ના આપી મુક્તિ મેન ભવિષ્યતી. 100 વખત તમે ત્યાં શ્રાદ્ધ કરશો ને છતાં મારી મુક્તિ ન થાય. ઉપાય પરમ કિંચિત તમ વિચારય સાંપ્રતમ, કંઈક નવો વિચાર કરો કે જેનાથી મારી મુક્તિ થાય. ભાઈ આમ રડતા રડતા જ્યાં બહુ વાત કરી ને, અને એ સમય કીધું કે અત્યારે તું જા, સવારે હું તને કહીશ. સવારનો સમય થયો, સૂર્યનારાયણ દેવને અંજલિ આપતા હતા. એ સમય સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરી. ત્યારે સૂર્યનારાયણ દેવે કીધું કે ભાગવતની કથા એની પાછળ કરો. અને એ સંદેશો લઈ ગામના લોકોને ખબર પડી ગોકર્ણજી પધાર્યા છે. ગામના લોકોની આગળ વાત કરી કે એક ભાગવતની કથા કહી છે. ગામના લોકો રાજી થયા, કથા બેઠી છે. પ્રેત આવ્યું છે બેસવા માટે, પૃથ્વીએ જમીન ના આપી. ત્યારે વાંસ લાવી વાંસની અંદર પોતાને પ્રવેશ મેળવ્યો છે. અને એ જે કથા શ્રીમદ ભાગવતની ગોકર્ણજીએ ગામના સૌને સંભળાવી, એમાં પરીક્ષિત મહારાજ મુખ્ય શ્રોતા રહીને સાંભળી. પોતે એક એક ચરિત્રની સાથે પોતાના જીવનને સરખાવે છે, જેને કારણે 7 દિવસને અંતે ભગવાનના પાર્ષદો આવી અને પરીક્ષિત મહારાજ પોતાના ભાઈને વંદન કરી, ગામજનોને વંદન કરી અને ભગવાનના ધામમાં ગયા. આ દરેક ગામના લોકોએ જોયું. ગામના લોકોએ કીધું આવો ભેદ કેમ? શ્રવણમાં ભેદ છે. ગોકર્ણજીએ કીધું પુનઃ કથા સંભળાવી છે. દરેક ખૂબ રાજી થયા છે. અને આવી રીતે હે નારદ મુનિ, આ જે કથા છે એ પ્રેત યોનિમાંથી પણ છોડનારી કથા છે. અને એવી શ્રીમદ ભાગવત રૂપી જે ગ્રંથની કથા આ મલાડ મંદિરની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. મહાત્મ્ય ભાગ સાંભળો કે આવો એનો મહિમા છે આ ગ્રંથનો. કેવી તાકાત રહેલી આ ગ્રંથમાં છે. પ્રેત્યોનીમાં હોય ને તોય છોડી નાખે છે. આપણે તો હાલતા ચાલતા જીવતા જાગતા છીએ, તો આપણે તો ભગવાનના ચરિત્રો સાંભળીએ તો આપણા જીવનની અંદર તો સ્વયં એ હૃદયમાં પરમાત્મા આવીને દર્શન આપે એવો આ ગ્રંથ છે. એ ગ્રંથની બરોબર આવતીકાલે આપણે કથા 4 વાગે પ્રારંભ થઈ જશે. અને સાંજના સત્રની અંદર કહેતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની દિવ્ય ગાથાઓ છે. એ શ્રવણ કરવા માટે દરેક ભક્તો પુનઃ સમયસર પધારજો. કારણ કે 1 દિવસ પૂર્ણ થઈ ગયો છે. બસ આવી રીતે ધીરે ધીરે ગંગા વહે છે અને વહેતી રહેશે, એમાં આપણે ડૂબકી મારવાની છે. સાથે ભક્તો એક વાત એ પણ આપને કહું કે મહારાજે 10મ અને 5મ સ્કંદની વાત કરી, એમાં 5મ સ્કંદના કાલના સવારના સત્રમાં કથા લઈશું. અને 10મ સ્કંદની જે કથા છે એ પછીના દિવસોમાં 10મ સ્કંદની કથા ચાલશે. એટલે આપણે બંને સ્કંદોની કથાને લાભ મળશે, શ્રવણ કરવા મળશે.